પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વાયુવીરોને સલામ. સંપાદન કરી રહ્યા છે પરેશ મારુ અને પઠન છે જાગૃતિ વકીલનું. ભારતીય વાયુસેનાનો ભગવદ્ ગીતા સાથે ખાસ સંબંધ છે. તેનું આદર્શ વાક્ય નભઃ સ્પૃશમ દીપ્તમ ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતના મહાયુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો તેનો જ આ અંશ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી રહ્યા હતા. ભગવાનનું આ વિરાટ સ્વરૂપ આકાશ સુધી વ્યાપક છે. અર્જુનના મનમાં આ જોઈને ભય જાગ્યો અને આત્મનિયંત્રણ ગુમાવવા માંડ્યો. આ જ રીતે ભારતીય વાયુસેના રાષ્ટ્રની રક્ષામાં અંતરિક્ષ શક્તિનો ઉપયોગ કરીને શત્રુઓના દમનનું લક્ષ્ય રાખે છે. 8 ઓક્ટોબર 1932ના દિવસે 4 વેસ્ટલેન્ડ વાળા વિમાનો, 5 પાયલોટ, 19 જવાનો સાથે શરૂ થયેલી ભારતીય વાયુસેના સ્થાપના દિવસની ઉજવણી આજે થઈ રહી છે. આમ તો તેની સ્થાપના બ્રિટિશ દળોની સુરક્ષા માટે થઈ હતી. 1945માં તેના પર પોતાનું આધિપત્ય સ્થાપવા માટે રોયલ ઇન્ડિયન એરફોર્સ નામકરણ કરવામાં આવ્યું, પણ 2 વર્ષ બાદ 1947માં ભારત આઝાદ થતા ફરી તેનું નામ ઇન્ડિયન એરફોર્સ થઈ ગયું. આજના દિવસે ઇન્ડિયન એરફોર્સ ડે મનાવવામાં આવે છે. ભારતીય વાયુસેના વિશ્વની સૌથી મોટી ચોથી વાયુસેના છે. આખો દેશ આ ગૌરવપ્રદ બાબતને તથા દેશની આન બાન શાન ગણાતા વાયુવીરોને સલામ કરી રહ્યો છે. દેશની રક્ષા કરવા માટે આકાશમાં પહેરો આપતા વાયુસેનાના વીર જવાનો સાથે આખો દેશ આજે વાયુસેના દિવસ મનાવી રહ્યો છે. વાયુસેના દિવસ પર લોકો એરફોર્સના યોગદાનને સલામ કરે. વાયુસેના આ દિવસે ભવ્ય પરેડ અને એર શોનું આયોજન પણ કરે છે. સ્થાપના પછી 1 એપ્રિલ વર્ષ 1933ના દિવસે વાયુસેનાના પહેલા દસ્તાનું ગઠન થયું, જેમાં 6 RAF ટ્રેન્ડ ઓફિસર અને 19 હવાઈ સિપાહીઓ સામેલ કરવામાં આવ્યા હતા. આઝાદી પહેલા ભારતમાં વાયુસેનાને રોયલ ઇન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું. ભારતીય વાયુસેનાને બીજા વિશ્વયુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આઝાદી પહેલા વાયુસેના પર ભૂમિદળનું નિયંત્રણ હતું. ત્યાર પછી તેને અલગ અંગ બનાવવામાં આવ્યું. તેનો શ્રેય ભારતીય વાયુસેનાના પહેલા કમાન્ડર ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટને જાય છે. તે 15 ઓગસ્ટ 1947 થી 22 ફેબ્રુઆરી 1950 સુધી આ પદ પર હતા. આઝાદી પછી વાયુસેનાનું નામકરણ ભારતીય વાયુસેના કરાયું હતું. ભારતીય વાયુસેના હવાઈ દળ તરીકે પણ ઓળખાય છે. જોધપુર, અંબાલા, કોઇમ્બતુર, બેંગ્લોર, હૈદરાબાદ, આગ્રા વગેરે સ્થળોએ તાલીમ આપવામાં આવે છે. વાયુસેનાના વડાને ચીફ માર્શલ કહેવાય છે. આપણા રાષ્ટ્રપતિ લશ્કરની 3 પાંખના વડા હોવાથી વાયુસેનાના પણ વડા છે. આપણા વાયુદળમાં હટરનેટ, મિગ, જગુઆર, મિરાજ જેવા અતિ આધુનિક લડાયક વિમાનોનો કાફલો છે. તાલીમ વિમાનો અને મુસાફરી માટેના વિમાનોનું ઉત્પાદન કરવામાં આવે છે. આકાશમાં બળતણ ભરાવી શકાય તેવી જોગવાઈવાળા વિમાનો પણ છે. યુદ્ધના મેદાનમાં લડતા આપણા લશ્કરને રક્ષણ આપે છે. ભૂમિદળને ન દેખાતા હથિયારોને આકાશમાંથી બોમ્બ કે મિસાઇલ વડે નાશ કરી આપે છે. એટલે જ કોઈ પણ દેશ માટે હવાઈ દળ ખૂબ મહત્વનું હોય છે. આમ તો હવાઈ દળની રચના યુદ્ધ માટે જ થઈ છે, પરંતુ ભારતનું હવાઈ દળ આફતના સમયે પણ નાગરિકોને મદદ કરવા તત્પર હોય છે. વાયુસેનાની પરંપરા અનુસાર આ દિવસે અને પછી સપ્તાહભર સુધી વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાય છે, જેમાં સેવાનિવૃત્ત વાયુસેનાના જવાનો પણ જોડાય છે. આ દિવસે સિનિયર સ્ટાફ ઓફિસર એરફોર્સના તમામ કર્મચારીઓને શપથ લેવડાવે છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષામંત્રી, વાયુસેનાના અધ્યક્ષના સંદેશાઓનું પઠન કરવામાં આવે છે. સફળતાનો ભવ્ય વારસો ધરાવતા આપણા ગૌરવસમા ભારતીય વાયુદળના વાયુવીરોને સલામ સાથે આજે જન્મદિવસે શુભકામનાઓ. હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન કર્યું હતું પરેશ મારુએ અને પઠન કર્યું હતું જાગૃતિ વકીલે.